એમાં એક આનું ઓપરેશન કરાય છે, 2. એટલે આમ શું એને તકલીફ હતી? એને જન્મની ખોટ હતી. જન્મથી જ ખોટ હતી. એને 2 ઓપરેશન કરાયા. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે જૂના નાવડા, તાલુકો બરવાળા અને જિલ્લો બોટાદ ત્યાં એક જરૂરિયાતમંદ પરિવાર વસે છે, તો એ પરિવારની આજે આપણે મુલાકાત લઈએ. જય શ્રી કૃષ્ણ બેન, શું છે તમારું નામ? સોનલબેન. સોનલબેન તમારું નામ છે. હવે તમારે અહીંયા થોડીક તકલીફ કંઈક છે, તો તમારે બાળકો અને પરિવાર વિશે જરા જણાવશો? આ 2 બાળકો મારા. હા. એમાં 2 નાના હતા ત્યારથી હું અહીં રહું છું, 8 વર્ષથી. એમાં એક આનું ઓપરેશન કરાય છે, 2. એટલે આમ શું એને તકલીફ હતી? એને જન્મની ખોટ હતી. જન્મથી જ ખોટ હતી. એને 2 ઓપરેશન કરાયા. 2 ઓપરેશન. અત્યારે 2 નિશાળ જાય. કઈ જગ્યાએ ઓપરેશન કરાવ્યું બાળકને? એક માઉન્ટ આબુ કરાયું. માઉન્ટ આબુ? હા, એક અમદાવાદ કરાયું, આનંદ સર્જિકલમાં. એટલે તમે આમ પપ્પાના ત્યાં રહો છો કે પોતાના સાસરીમાં? ના ના, મારા પપ્પાને ત્યાં. તમારા પપ્પાના અહીંયા. એટલે તમારું સાસરિયું વેજળકા. તો તમારા પતિને શું તકલીફ હતી? એક્સિડન્ટ થયું તે કાંઈ 3 જણા. એક સાથે 3 જણાનું એક્સિડન્ટ થયું. એટલે અત્યારે તમે ગંગા સ્વરૂપા એટલે કે વિધવા બન્યા છો, અને ત્યારબાદ તમે વેજળકા મૂકી અને અહીંયા જૂના નાવડામાં તમારા માતા પિતાને ત્યાં રહો છો. મારા પપ્પા નથી, એક્સિડન્ટ એલા ગુજરી ગયા છે. આંસકો આવ્યો તો પેરેન્ટ્સ. એમને કેટલો સમય થયો? ને 7 વર્ષ જેવું થયું. એટલે સોનલબેન ના પતિ અંદાજિત 8 વર્ષ પહેલા જે અકસ્માતમાં મૃત્યુ પામેલ છે, તેમજ તેમના પિતા પણ 7-8 વર્ષથી તે પણ રામચરણ પામેલ છે. એટલે પોતાના માતાને ત્યાં રહે છે અને પોતાના બંને બાળકોને શાળાએ મૂકી અને પોતાનું જીવન નિર્વાહ કરે છે. કુદરત જ્યારે રૂઠતી હોય છે ત્યારે ઘણા પરિવારોને કહેવાય છે કે થપાટમાં લઈ લે છે, પણ આજે પણ સોનલબેનને આવી જ તકલીફ છે. અને એમના દીકરાને પણ તમે જોઈ શકો છો કે જે જન્મથી ખોટ છે, 2 ઓપરેશન કરેલા છે અને અંદાજિત 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરેલો છે. હવે આને બીજી આગળની સર્જરી ક્યારે કરવાની એવું કઈ? 18 વર્ષે કીધું. 18 વર્ષે સર્જરી કરવાની છે. એટલે આમ એને ખર્ચ કઈ અંદાજિત કીધેલો ખરો? નીચે 1.5 લાખ રૂપિયા જેવું થાય છે. સામાન્ય વર્ગના માણસને આટલું દવાખાનું મોટું આવે તો એ કદાચ પહોંચી શકે નહીં, અને એમાં પણ જે ગંગા સ્વરૂપા જીવન જીવતા હોય છે એના માટે આ બાળકોનું ભરણ પોષણ અને મોટા કરવા તેમજ શિક્ષણ માટે જે આવી તકલીફ ઊભી થાય છે ત્યારે ઘણી બધી તકલીફો પડતી હોય છે. તો બેન, તમને આજે 20-25 દિવસની રાશનની કીટ આપેલ છે તે બાજડા ગામના ટીબલિયા હુસેનભાઈ કરીમભાઈ, જેઓ ધંધુકામાં કંડક્ટર તરીકે નોકરી કરે છે, એમને આ તમને આપેલી છે, તો એમને કઈ તમે કહેશો ખરા? તમે અમને આપ્યું છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન માતાજી તમને સુખી રાખે. આભાર વ્યક્ત કરવામાં આવે છે. તેમજ હુસેનભાઈ કંડક્ટર દ્વારા આ બાળકોને 200 રૂપિયા શાળાએ જાય ત્યારે નાસ્તાના વાપરવા માટે આપે છે. તો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આવા પરિવાર માટે તમે અમને પસંદ કર્યા અને જીવ મૈત્રી યુટ્યુબના માધ્યમ દ્વારા અમે આ પરિવાર સુધી પહોંચી શક્યા છીએ. આમ નામ અમને પ્રેમ આપતા રહેજો, તેમજ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી.